જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં. હું અને મારા કાન્હાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, રાધા કૃષ્ણની લીલામાં એક વખત રાધાજીએ કાન્હાજીને કહ્યું કે કાન્હાજી, મને વાંસળી વગાડતા શીખવાડો, કારણ કે જ્યારે હું ઉદાસ હોઉં, જ્યારે મારે મનની શાંતિ જોઈતી હોય ત્યારે હું તમારા જેવી વાંસળી વગાડીને મારા મનને શાંતિ આપી શકું. કાન્હાજી કહે છે, કોઈ વાત નથી રાધાજી, હું તમને વાંસળી વગાડતા શીખવાડી દઉં, પણ વાંસળી છે ક્યાં? એટલે રાધાજી કહે છે કે આ તમારી પાસે છે, એ જ મને શીખવાડી દો. તો કાન્હાજી કહે છે કે આ વાંસળી જો હું તમને આપું તો તમે વગાડશો તો આખું બ્રહ્માંડ અને જે બધી જીવિત આત્માઓ છે બધી તમારી પાસે આવી જશે. રાધાજીને ગુસ્સો આવે છે કે તમારી આ વાંસળીમાં એવું તો શું છે કે જે આખું બ્રહ્માંડ જાગી જાય, આખું બ્રહ્માંડ તમારી પાસે આની ધૂન સાંભળીને આવી જાય. ત્યારે કાન્હાજી કહે છે કે આ વાંસળી હું તમને ના આપી શકું. ત્યારે રાધાજી ખૂબ ગુસ્સે થાય છે અને રાધાજી કહે છે કે આ દુનિયામાં મારાથી વધારે પ્રેમ તમને કોઈ કરી જ ન શકે. ત્યારે કાન્હાજી કહે છે કે રાધાજી, આ તમે થોડો અભિમાન લાવો છો. રાધાજી કહે છે કાન્હાજીને કે અભિમાન તો તમે કરો છો કે તમને બધા જ પ્રેમ કરે છે. કાન્હાજી કહે છે તમારે જોવું હોય તો હમણાં જ આપણે આ વસ્તુની સાબિતી કરીએ. ત્યારે કાન્હાજી વાંસળી વગાડે છે અને બધી જ ગોપીઓ જે અંતરાત્માથી કાન્હાને જે પ્રેમ કરે છે એ બધી જ પોતાની આત્મા સાથે આવી જાય છે અને કાન્હામાં લીન થઈ જાય છે. રાધાજી ત્યાં આગળ એક બિંદુ રેખા દોરે છે અને કહે છે કે આની અંદર એ જ વ્યક્તિ આવી શકશે જે મારાથી વધારે પ્રેમ તમને કરે, નહીં તો ભસ્મીભૂત થઈ જશે. ત્યારે બધી જ ગોપીઓ એ બિંદુ એ રેખાની અંદર આવી જાય છે. ત્યારે રાધાજીને એવો અહેસાસ થાય છે કે ના, ખરેખર કાન્હાજીને ખૂબ પ્રેમ કરવાવાળા લોકો પણ છે. હું પ્રેમ કરું છું પણ મારા જેટલો જ પ્રેમ કરવાવાળા લોકો છે. ત્યારે રાધાજીની આંખમાંથી ખૂબ આંસુ આવી જાય છે અને કાન્હાજીની માફી માગે છે કે હું અભિમાનમાં આવી ગઈ હતી, તો મને તમે માફ કરજો. કાન્હાજી તેમને સમજાવે છે કે આ બધી ગોપીઓમાં પણ મને રાધા જ દેખાય છે, કારણ કે હું રાધાને અનંત પ્રેમ કરું છું. આમ કરીને રાધા અને કૃષ્ણ એકબીજાને માફી માગે છે. ફરી નવી રાધા કૃષ્ણની લીલા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.